નમસ્કાર મિત્રો, નવું વર્ષ મોટા ફેરફાર 10 મોટા ફેરફાર થઈ ગયા। ફટાફટ તમામ મિત્રો માટે આજના સૌથી મોટા સમાચાર જાણી લેજો। બેંક સેવામાં ફેરફાર થઈ ગયો, જાણી લો મોટા સમાચાર। જીએસટી મોટા ફેરફાર, ઘણી વસ્તુ સસ્તી, ઘણી વસ્તુ મોંઘી, જાણી લો। રેશનના નિયમમાં મોટો ફેરફાર થઈ ગયો, રેશન કાર્ડ ધારકો જાણી લો। ઈપીએફઓ 1 જાન્યુઆરીથી મોટો ફેરફાર। નવું વર્ષ યુપીઆઈને લઈને મોટો ફેરફાર, જાણી લ્યો। લાઇટ બિલ સસ્તું થઈ ગયું, નવું વર્ષ મોટી ખુશખબર। 2000નો હપ્તો આઈડી, મોટી જાહેરાત। પ્રોપર્ટી કાર્ડ, મોદીજીની સૌથી મોટી ભેટ વગેરે તમામ મિત્રો માટે આજના સૌથી અગત્યના સમાચાર જોઈ લઈએ। તો સૌથી પહેલાં તમામ મિત્રો માટે નવા વર્ષનો મોટો ફેરફાર, રેશન કાર્ડ ધારકો માટે આ ફેરફાર રહેવાનો છે। 1 જાન્યુઆરીથી ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવી છે। તમામ મિત્રોએ ઈ કેવાયસી કરવાની રહેશે, પરંતુ અત્યાર સુધી હજી કોઈએ ઈ કેવાયસી નથી કરી, તો એને રાશન હજી પણ મળતું રહેશે। આ મોટો ફેરફાર છે। આવક મર્યાદામાં પણ ફેરફાર કર્યો છે કે શહેરી વિસ્તારોમાં હવે 3 લાખ સુધીની આવક હોય તમામ મિત્રોને અનાજ મળવાપાત્ર રહેશે, અને ગામડામાં રહેતા હોય, ગ્રામીણ વિસ્તારોમાં હોય તો એની આવક વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવી છે। એટલે 2 લાખથી વધુ આવક ધરાવતા પરિવારો રાશન માટે નથી, 2 લાખથી ઓછી આવક હોય તો એવા તમામ મિત્રોને હવે રાશન મળવાપાત્ર રહેશે। તો રેશન કાર્ડ ધારકો માટે સૌથી અગત્યના મોટા ફેરફાર કરી નાખવામાં આવ્યા। ત્યાર પછી બીજો ફેરફાર, બેન્કિંગ સેવામાં ફેરફાર થઈ ગયો। હવે બેંકોના કામકાજનો સમય બદલાઈ ગયો છે। સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીનો બેન્કિંગ સેવાનો કામકાજ રહેશે, અને હવે ઓનલાઈન બેન્કિંગને વધારે પ્રોત્સાહન આપવામાં આવશે। ત્રીજા ફેરફારની મિત્રો વાત કરીએ, જીએસટીની અંદર મોટા ફેરફારો થઈ ગયા છે। ઘણી વસ્તુ સસ્તી થઈ તો ઘણી વસ્તુ મોંઘી થઈ ગઈ, તમામ વસ્તુ જાણી લઈએ। તો હવે ઈ-વે બિલ માટે નવા નિયમો લાગુ થવાના છે, અને જો વિક્રેતા તેનું પાલન ન કરે તો ખરીદનારની ઇનપુટ ટેક્સ ક્રેડિટ જોખમમાં આવી શકે છે। સૌથી અગત્યના સમાચાર છે। જૂની કારનું હવે વેચાણ થાય તેના ઉપર જીએસટી વધારી દેવામાં આવ્યું છે। જૂની કારના વેચાણ ઉપર હવે 18% જીએસટી લાગશે, તો જૂની કારના વેચાણ મોંઘા થઈ જવાના છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ, પોપકોર્ન મોંઘા થઈ જવાના છે। 3 પ્રકારના પોપકોર્ન ઉપર ટેક્સ વધારી દેવામાં આવ્યો છે। નિર્મલા સીતારમણ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે મીઠું અને મસાલા ધરાવતા જે નોન લેબલવાળા પોપકોર્ન હોય એમાં 5%નો જીએસટી લાગશે। ત્યારબાદ પોપકોર્ન જેના ઉપર મીઠું અને મસાલાનું લેબલ હોય એમાં 12% જીએસટી લાગશે, અને સુગર ફ્લેવર્ડ કેરેમેલ પોપકોર્ન ઉપર 18% જીએસટી લાગશે। એટલે પોપકોર્ન ખાવા હવે મોંઘા થઈ જવાના છે। ત્યાર પછી એક બીજી વસ્તુ, ફોર્ટિફાઈડ ચોખા ઉપરનો ટેક્સ ઘટાડી દેવામાં આવ્યો છે, એટલે ફોર્ટિફાઈડ ચોખા હવે સસ્તા થઈ જવાના છે। જીન થેરાપીને પણ ટેક્સ ફ્રી કરી નાખવામાં આવી છે, એટલે જીન થેરાપી પણ સસ્તી થઈ જશે। આ સિવાય રાખ ધરાવતા એસીસી બ્લોક્સ ઉપર 18% જીએસટી હતો, એમાં 12% કરી નાખવામાં આવ્યો છે, તો એની ઉપર પણ જીએસટી ઘટાડી નાખવામાં આવ્યા છે। તો જીએસટીને લઈને મોટા ફેરફારો થઈ ગયા। ત્યાર પછી 1 જાન્યુઆરીથી ખેડૂતોની લોન લિમિટમાં વધારો કરી નાખવામાં આવ્યો છે। 1 જાન્યુઆરી નવા વર્ષના રોજ હવે ખેડૂતોને ગેરંટી વિના 2 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે। અત્યાર સુધી 1,60,000 રૂપિયાની લોન મળતી હતી, એમાં 40,000 રૂપિયા હવે વધારી દેવામાં આવ્યા છે। એટલે ખેડૂતોને હવે 1 જાન્યુઆરીથી 2 લાખ રૂપિયા સુધીની લોન કોઈ પણ ગેરંટી વિના ખેડૂત મિત્રોને મળશે। ખેડૂતો માટે આ મોટી ખુશખબર। ત્યાર પછી મિત્રો સમાચાર, મોટો ફેરફાર ઉપર નજર કરીએ તો ઈપીએફઓની અંદર પણ ફેરફાર થઈ ગયો છે। નવા વર્ષના પ્રથમ દિવસે એટલે કે 1 જાન્યુઆરીથી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓ દ્વારા પેન્શનરો માટે એક નવો નિયમ લાગુ કરી નાખવામાં આવ્યો છે। હવે કોઈ પણ પેન્શનર ધારક હોય એ કોઈ પણ દેશની કોઈ પણ બેંકમાંથી પોતાની પેન્શનની રકમ ઉપાડવી હોય તો ઉપાડી શકશે। અત્યાર સુધી ઉપાડી શકતા નહોતા, પરંતુ હવે 1 તારીખથી પોતાના પેન્શનની રકમ ઉપાડી શકશે। આ મોટો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે। તો તમામ પેન્શન ધારકો માટે સૌથી મોટા ખુશખબરી ભર્યા સમાચાર છે। ત્યાર પછીના મિત્રો એક મોટા ફેરફાર ઉપર નજર કરીએ તો નવો મહિનો નવા વર્ષના રોજ યુપીઆઈની અંદર ફેરફાર કરી નાખવામાં આવ્યો છે।
યુપીઆઈ 123 પેને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ફીચર ફોન્સથી ઓનલાઈન પેમેન્ટની સુવિધા પૂરી પાડવા માટે લોન્ચ કરવામાં આવી હતી કે તમારી પાસે ફીચર ફોન હોય તો પણ તમે આ એપ્લિકેશનના મારફતે ઓનલાઈન પેમેન્ટ કરી શકતા હતા, પરંતુ આની અંદર લિમિટ હતી કે હવે તમે 5,000 સુધીની જ લિમિટ રાખી શકશો. આ લિમિટને હવે વધારી દેવામાં આવ્યું છે. નવા વર્ષથી હવે આ લિમિટ વધારીને 10,000 રૂપિયા સુધી કરવામાં આવી છે. એટલે તમારી પાસે સાદો ફોન હોય, જે કીપેડવાળો ફીચર ફોન હોય, એમાં પણ હવે 10,000 સુધીનું તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકશો. સૌથી અગત્યના મોટા સમાચાર આવી ગયા છે. ત્યાર પછી મિત્રો લાઇટ બિલ સસ્તું થવાને લઈને મોટી ખુશખબર આવી ગઈ છે. નવા વર્ષના રોજ ગુજરાત સરકારે આપી મોટી ભેટ. ગુજરાતના 1,65,00,000 ગ્રાહકોને લાઇટ બિલમાં રાહત મળવાનું છે, કારણ કે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જાહેરાત કરી છે કે યુનિટ દીઠ 40 પૈસા ફ્યુલ ચાર્જ ઘટાડી દેવામાં આવ્યો છે. તો 40 પૈસા ઘટાડી દેવામાં આવ્યા છે. જે પહેલાં તમને યુનિટ દીઠ 2.85 રૂપિયા હતો, એને ઘટાડીને 2.45 રૂપિયા પ્રતિ યુનિટ કરી નાખવામાં આવ્યો છે. તો વીજળી બિલમાં હવે 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. લાઇટ બિલ સસ્તું થવાનું છે. મોટી ખુશખબર આવી છે. ત્યાર પછીના મિત્રો સમાચાર, મોદીજી દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે. તમામ લોકોને હવે પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે. ડ્રોન દ્વારા જમીનનો સર્વે કરવામાં આવશે અને આ સર્વે મારફતે તમને પ્રોપર્ટી કાર્ડ સોંપવામાં આવશે. આ યોજનાનું નામ છે સ્વામિત્વ યોજના. આ યોજનામાં અત્યાર સુધીમાં ગુજરાતની અંદર 13,709 ગામોમાં ડ્રોન દ્વારા સર્વે કરી નાખવામાં આવ્યો છે, જેમાં 6,772 ગામોની અંદર અંદાજે 11,75,000થી વધુ પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરી નાખવામાં આવ્યા છે. તો 11 લાખ કરતાં પણ વધારે પ્રોપર્ટી કાર્ડ બની ગયા છે. નાગરિકોને સ્પષ્ટ મિલકત અધિકારો સાથે ગ્રામીણ નાગરિકો કે જેમને પોતાની જમીનનો કંઈ ખ્યાલ નથી હોતો, એમને પણ સર્વે કરીને પોતાનું પ્રોપર્ટી કાર્ડ સોંપવામાં આવશે, જેથી ગામડાના લોકોને પણ ખૂબ ફાયદો થવાનો છે. સ્વામિત્વ યોજનાનો હવે બીજો તબક્કો અમલીકરણ થવાનો છે અને અત્યાર સુધી 11 લાખથી પણ વધુ પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ થઈ ગયા છે, જેમાં ગુજરાત આખા દેશમાં પ્રથમ નંબરે આવી ગયા છે. પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરવાના મામલામાં ગુજરાત અત્યારે આખા દેશની અંદર પહેલા નંબરે આવ્યું છે. તો મોદી સરકાર દ્વારા મોટી ભેટ દરેક લોકોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે. ત્યાર પછીના મિત્રો સમાચાર, 2000નો હપ્તો ખેડૂત મિત્રોએ જોતો હોય તો ખેડૂતોએ પોતાની આઈડી ફરજિયાત બનાવવી પડશે. કઈ આઈડી? તો એને ખેડૂત આઈડી કહેવામાં આવે છે. આ નોંધણી માટે 1 જાન્યુઆરી 2025થી તમામ જેટલા પણ ખેડૂતો છે, હવે નવા વર્ષના રોજ તમામ મિત્રો પાસે ફાર્મર આઈડી ફરજિયાત હોવી જરૂરી છે. 1 જાન્યુઆરીથી તમામ ખેડૂતો પાસે ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવી છે. જો તમારી પાસે ફાર્મર આઈડી હશે તો જ તમને હવે 2000નો હપ્તો મળશે અને સાથે સાથે ખેડૂતો માટેની સરકારની કોઈ પણ યોજનામાં તમે લાભ લીધો હશે, એ યોજનાનો લાભ જોતો હોય તો ફાર્મર આઈડી 1 જાન્યુઆરી 2025થી ફરજિયાત કરવામાં આવી છે. તો નવા વર્ષના પહેલા દિવસથી જ તમારી પાસે ફાર્મર આઈડી હોવી જરૂરી છે. ન હોય તો તાત્કાલિક બનાવી લેજો. તો ખેડૂતો માટે સૌથી અગત્યના સમાચાર હતા. ત્યાર પછી મિત્રો એસટી બસમાં હવે છૂટા પૈસામાંથી રાહત મળી જવાની છે. ગુજરાતની અંદર બસમાં મુસાફરી કરતા લોકો માટે આ સૌથી મોટી ભેટ. 25 ઓક્ટોબર 2023થી એસટી નિગમ દ્વારા અમદાવાદ, રાજકોટ, જામનગર અને જૂનાગઢ વિભાગની બસો છે, એમાં 1850 બસોની અંદર 3,000થી વધુ એન્ડ્રોઈડ ટિકિટ મશીન સોંપવામાં આવ્યા છે. આ મશીનનું કામ શું છે? તો મિત્રો તમે તમારા ગૂગલ પે હોય, ફોન પે હોય, એના દ્વારા ઓનલાઈન તમે ટિકિટ કંડક્ટરને આપી શકશો. તમારી પાસે છૂટા પૈસા ન હોય તો તમે ઓનલાઈન ટિકિટ આપી શકશો. તો તમામ કંડક્ટરોને એન્ડ્રોઈડ ટિકિટ મશીન ફાળવવામાં આવ્યા છે. અત્યારે અમદાવાદ, રાજકોટ, જામનગર અને જૂનાગઢ વિભાગની બસોની અંદર આ શરૂઆત કરવામાં આવી છે. 2023થી શરૂઆત કરી હતી, જેમાં 15,000 જેટલા ટ્રાન્ઝેક્શન ઓનલાઈન આ મશીન દ્વારા અત્યાર સુધીમાં થઈ રહ્યા છે અને હજી પણ આગામી તમામ ગુજરાતની જેટલી એસટી બસો છે એમાં પણ એન્ડ્રોઈડ ટિકિટ મશીન ફાળવવામાં
આવશે તો ટૂંક સમયમાં આખા ગુજરાતની અંદર આ લાગુ થઈ જવાના છે, જેથી ગ્રાહકોને છૂટા પૈસામાંથી રાહત મળી જશે। તો મિત્રો આ હતા આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર તમામ મિત્રો માટે ખૂબ અગત્યના લાગ્યા હશે। મિત્રો તમે લાઇક નથી કરતા, સબસ્ક્રાઇબ નથી કરતા તો ફટાફટ અમારા વિડીયોને લાઇક કરી દેજો અને આ ચેનલ આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો ફરી મળીશું આવતા વિડીયોમાં, આજ માટે એટલું જ। જય જવાન જય કિસાન।